પ્રવીણ રામની જાહેર સભામાં ખુલ્લેઆમ ભાજપના લોકો દ્વારા બબાલ કર્યા બાદ હવે માહોલ ગરમાયો છે અને પ્રવીણ રામની જાનને ખતરો હોય અને એને લઈ અને હવે સરકાર સામે માંગ કરવામાં આવી છે। સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ છેલ્લા લાંબા સમયથી ઘેડ બચાવ પદયાત્રા કરી રહ્યા છે અને એમની પદયાત્રામાં ક્યાંક ને ક્યાંક ભાજપના લોકો જે છે અડચણ ઊભી કરી રહ્યા હોય અને તેમને ધાક ધમકી આપવામાં આવી હોય એવી વાતો કરવામાં આવી રહી છે, ચર્ચા ચાલી રહી છે। અને પ્રવીણ રામની ચાલુ સભામાં ભાજપના લોકોએ બબાલ પણ કરી હતી અને એના બાદ હવે માહોલ ગરમાયો છે અને હવે આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સામે આવ્યા છે અને ઈસુદાન ગઢવીએ પ્રવીણ રામની જાન ઉપર ખતરો છે અને એમના ઉપર હુમલો થવાની શક્યતા છે એવી વાત કરી છે અને ડીજીપી દ્વારા આઈજી અને એસપીને સૂચના આપી અને પ્રવીણ રામને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। વધુમાં કહેવામાં આવ્યું છે કે ભાજપવાળા પ્રવીણ રામની ઘેડ બચાવ પદયાત્રામાં અડચણ ઊભી કરી રહ્યા છે અને ભાજપવાળા કામ કરતા નથી અને બીજાને પણ કામ નથી કરવા દેતા અને બસ બબાલ કરે છે એવી વાત કરવામાં આવી છે। વધુમાં ઈસુદાન ગઢવીએ શું કહ્યું, સૌપ્રથમ એ સાંભળીએ। વર્ષોથી ઘેડ વિસ્તારની સમસ્યા છે। એમાં જુનાગઢ, પોરબંદરના કેટલાક ગામો, કેટલાક દ્વારકાના ગામો ઘેડના પાણી ભરાવાના કારણે પીડાઈ રહ્યા છે। ભાજપવાળા 30 વર્ષથી આશ્વાસન આપે છે કે આજે કરી દેશું, આજે કરી દેશું, કંઈ કરતા નથી અને મારા ખેડૂતો આખા એમની વર્ષોથી મોસમો જઈ રહી છે અને ભાજપ એમ કહીને છટકી જાય છે કે ઊંધી રકાબી જેવું છે ને ઉલટી રકાબી જેવું છે ને ચંદ્ર ઉપર ને મંગળ ઉપર આપણે પહોંચી શકીએ છીએ, અહીંયા ઉલટી રકાબી સીધી નથી કરી શકતા। આ એક બહાના છે અને એના અનુસંધાને આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ પ્રેસિડેન્ટ અને યુવા નેતા પ્રવીણ રામ 14 દિવસની પદયાત્રા કરી રહ્યા છે, જેમાં ઘેડ વિસ્તારના, જુનાગઢ વિસ્તારના જે ગામો આવી રહ્યા છે એમાંથી અને આસપાસના ગામોમાંથી ખેડૂતો ખૂબ જોડાઈ રહ્યા છે, ખૂબ રિસ્પોન્સ મળી રહ્યો છે। પણ ભાજપ વાળાને કામ કરવું નથી, કામ કરવા દેવું નથી, કોઈ અવાજ ઉઠાવે તો એને દબાવી દેવું છે। મેં સાંભળ્યું છે કે પ્રવીણ રામની આ પદયાત્રામાં ખૂબ ડિસ્ટર્બન્સ કરાઈ રહ્યું છે ભાજપ દ્વારા। એની સભાઓ રદ કરવાના, 5-7 માણસો મૂકીને એને હેરાન કરાવવાની કોશિશ કરવાની, આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં? તમે એક તો કામ કરતા નથી, ખેડૂતોનું કરવા દેતા નથી, અવાજ ઉઠાવી તો ઉઠાવવા નથી દેતા। આ તો હદ છે। ગુજરાતની જનતાને હું કહેવા માંગુ છું કે તમારે આ જાણવાની, સમજવાની જરૂર છે કે આ કેટલા નિમ્ન કક્ષાના છે કે એમણે ઘેડ વિસ્તારના પ્રશ્નો સોલ્વ પણ કરવા નથી, કોઈ અવાજ ઉઠાવે તો એને પણ ઉઠાવવા નથી દેવું। એટલે મારી માંગણી છે કે પોલીસ પરમિશન લીધે છે છતાં પોલીસ દેખાતી નથી। ડીજીપીને મારી માંગણી છે કે તમે તુરંત આઈજી અને એસપીને સૂચના આપો। પ્રવીણ રામની જાન ઉપર પણ ખતરો છે, એના ઉપર હુમલો પણ થવાની શક્યતાઓ છે જે મેં સાંભળ્યું છે પ્રમાણે। અને પદયાત્રા તો કોઈ પણ સંજોગે એમના અત્યારે પગમાં પણ ફોડા ઉપડી ગયા છે, ચાલી નથી શકતા, છતાંય એ ખેડૂતો માટે લડી રહ્યા છે। એમને આપણે સૌએ મદદ કરવી જોઈએ, ગુજરાતની જનતાએ પણ કરવી જોઈએ। અને હું વિનંતી કરું છું ડીજીપીને કે તુરંત સૂચના આપો અને એ સૂચનામાં પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવે। પ્રવીણ રામ ઉપર જાનનો ખતરો પણ છે અને આ આંદોલનમાં અમે સૌ એમની પીઠબળ તરીકે, એક ખેડૂત તરીકે સાથે છીએ। અને હું પણ આગામી સમયમાં આવતીકાલે માનનીય ગોપાલભાઈ પણ પહોંચી રહ્યા છે અને હું પણ આ પદયાત્રામાં જોડાઈશ ને તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે આપ સૌ લોકો વધારેમાં વધારે, પ્રવીણ રામ એક નિમિત્ત છે, આમ આદમી પાર્ટી નિમિત્ત છે, આ ખેડૂતોનો પ્રશ્ન છે ને ખેડૂતોએ ઉઠાવવાનો છે, તો તુરંત આમની ડીજીપી શ્રી વ્યવસ્થા કરે એવી હું માંગણી કરું છું। હાલ સમગ્ર બાબતે માહોલ ગરમાયો છે। આના પહેલા પણ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ જેમ કે રાજુ કરપડા હોય, રાજુ કરપડાએ પણ કહ્યું હતું કે પ્રવીણ રામની જાનને ખતરો છે અને ભાજપવાળા ક્યાંક ને ક્યાંક પ્રવીણ રામ પર હુમલો કરવાની વાત કરી રહ્યા છે, તેમને ધાક ધમકીઓ આપી રહ્યા છે, તેમની સભાઓ રોકવાનો પ્રયાસ થઈ રહ્યો છે કારણ કે ઘેડને લઈ અને હાલ અનેક પ્રશ્નો છે, એને લઈને વિપક્ષ પણ એક્ટિવ થયું છે અને હવે જે છે એ પ્રવીણ રામ એ લોકોની વચ્ચે જઈ રહ્યા છે, પદયાત્રા કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક ભાજપના લોકો એના વચ્ચે અડચણ ઊભી કરવા આવશે જ એવી વાત રાજુ કરપડા દ્વારા પણ કરવામાં આવી હતી। અને આવતીકાલે પણ એક એવો બનાવ બન્યો કે જેમાં પ્રવીણ રામની ચાલુ સભામાં જ ભાજપના લોકોએ હલ્લો મચાવ્યો અને બબાલ કરી અને તેના બાદ જે છે એ માહોલ ગરમાયો હતો અને હવે ઈસુદાન ગઢવીએ પ્રવીણ રામની જાનને ખતરો હોવાને લઈ અને હાલ માંગ કરી છે અને પોલીસ પ્રોટેક્શનની માંગ સરકાર સમક્ષ કરી છે। હવે સમગ્ર બાબતે આગળ જોવાનું રહેશે કે પ્રવીણ રામને પોલીસ દ્વારા અને સરકાર દ્વારા શું પ્રોટેક્શન આપવામાં આવે છે કે પછી શું થશે। સમગ્ર બાબતે
આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.